આજ તો અષાઢી બીજ છે. આખા ગામની બઈ કેવી અષાઢી બીજ રહ્યું છે અને આજ તો જગન્નાથ બાપુની રથયાત્રા નીકળશે. હું બીજ રહીશ પણ મારે તો ભાઈ તો નથી. પણ હું હે ને મારા ઘરની સુખ શાંતિ હાથે રહીશ. અષાઢી બીજ મારા નણંદ ને મારા હાહુન મને કેવા બધાય કંદડે હે. હું અષાઢી બીજ રહીશ ને એટલે મને એ બધાય નહીં કંદડે. લાય કાયો કા બધાય ઘરના કામ કરી નાખું અને પછી જગન્નાથ બાપુની રથયાત્રાના દર્શન કરવા જાઉં. આ સાંભળ્યા પછી ઉઠીશ પેલા હંજવારી કાઢી નાખું અને મારા નણંદને પૂછી જાઉં કે હું જગન્નાથ બાપુના દર્શન કરવા જાઉં છું. નણંદબા હું અષાઢી બીજ રહી હોઉં એટલે જગન્નાથ બાપુની રથયાત્રાના દર્શન કરવા જાઉં. શું કીધું વેવલીની? તું અને અષાઢી બીજ રહી હો? એ તારે તો ભય નથી. તું કોના હાટુ અષાઢી બીજ રહી હો? એ રેખાબેન ભય નો હોય તો કાંઈ નહીં પણ હું તો આપણા ઘર હાટ થઈને અષાઢી બીજ રહી હોઉં. આપણા ઘરમાં સુખ શાંતિ આવે. એ હો બારી, અમારા ઘરમાં તો સુખ શાંતિ જ છે અને તારે બીજ રહેવાની કાંઈ જરૂર નથી. આમ સાની માની ઘરમાં જઈને ખાઈને વાડી ભેગી થા. બીજ રહી હોઉં. એ રેખાબેન એવું ન કરો તમે. મારે ખાવું નથી. હું ખાઈ લઈશ તો મારી બીજ તૂટી જશે અને બીજ તૂટશે તો મને પાપ લાગશે. એ પણ તને પાપ લાગે તો તારા પાસે સેજ શું એવું કે તું મોટી અસલ મહારાણી છો? એ મારી માં ના પડી ને બીજ નથી રેવી તોય તાન પૂછે ને બીજ રેવી છે મને પાપ લાગશે. આમ સાની માની ની વાડી ભેગી થા. ડોબા કરશા હે અને સમજી લીજે એકદમ ના પાડી ને એટલે નહીં રહેવાની બીજ. એ રેખાબેન આપણા ઘરમાં હારું થાય એટલે હું બીજ રહ્યો. મારી બીજ નો તમે તોડાવતા. એકદમ બીજ રહેવા દો પછી હું નહીં રહું રેખાબેન. મારી માં આમ નહીં માને. અલી કિરણ કે તું શું કરેસ? અલી તને આ ખાવાની પડી છે. એ આપણા ઘરમાં કેવડું નુકસાન થઈ જવાનું છે એ કાઈ ખબર છે? વેરી શેનું નુકસાન? આ હું ખાવ એમાં તારે નુકસાન થઈ જાય છે? એ આ મહારાણી બીજ રે એનું કહું છું. પણ આ મહારાણી બીજ રહ્યા કોના હાટુ? એ પિયરમાં તો ભય નથી અને માવતરે નથી અને કારો કૂતરોય નથી પણ બીજ રહી કોના હાટુ? એ ઈ તો એમ કહે કે આપણા ઘરમાં સુખ શાંતિ આવે ને એટલે બીજ રહી સૌ. હા નણંદા કે હું આપણા ઘરમાં સુખ શાંતિ આવે એટલે હું અષાઢી બીજ રહી તો હું જાઉં ને હું દર્શન કરતી આવું ગયો ગા. એ મહારાણી આ ખપ ખપ કરતા વેતા કા થઈ જા? અમને પૂછાવી નહીં. ના પાડું છું કે અષાઢી બીજ નથી રહી તો બેરી છો તું સમજતી નથી? પપ્પા નણંદા એ મને જાવા દે ને. એ મારે ઓલા જગન્નાથ બાપુની રથયાત્રાના દર્શન કરવા જાવા છે. તમે તો કીધું કે સુખ શાંતિ હાટુ રહે એટલે હું જાઉં. તારે દર્શન કરવા જાવું છે ને? આઈ દર્શન કરવા હું તને લઈ જાઉં. આને ખડીમાં બાવરામાં બાંધી દઈ અને બહુ ભૂખ્યું રહેવાનો શોખ છે ને એટલે આની ઈચ્છા પૂરી કરી 5 દી સુધી આને બીજ રહેવા દેવી. હાલ એક દી નહીં 5 દી લગી તને ખાવા ન મળે. ના ના નણંદા એવું ન કરો. ના નણંદા એ તમને પાપ લાગશે નણંદા. રેતી ખાને રેતી. એ ના નણંદા મને લઈ જાવ માં. મને રહેવા દો નણંદા. મારી વાત સાંભળો ને નણંદા. એ કિરણ આ રહી ને આમ નહીં માને. એ આને તો ઢળી અને સાન્યુ માન્યુ લઈને વજાય. ગામના કોઈ ભારે નહીં એ પેલા અને હાબર ગામના કોઈ ભેગા થાય ને તો કેતી ને કે મને આમ લઈ જાય ઢળીને બાંધવા. ભૂખીને તરસી તને યાયા બાંધીને છે તને મેં ના પાડી તો બીજ લેવાનો શોખ છે કા? એ ના નણંદા મને રહેવા દો. મારે નથી આવું નણંદા. તું જરાય મોળો પડમાં તમ તારે આપણે જઈને અહીંયા મંગણ થઈ જાય. હજી એને ખબર નથી કે આ કેવા છે. એ બાપા એ બધુંય તમારું હાસું. આપણે કાંઈ ધન દોલત ને બધું છે અને આજ દી સુધી તમે તો કાંઈ આખાય જ કરી ફરતા ગામમાં તમારી હાક વાગે. પણ બાપા બધુંય છે પણ આપણે મારે બોન નથી ને. આ અષાઢી બીજ આવે ને ત્યાં મને તરત મારી બોન સાંભળે બાપા. હશે હશે
એ ભગવાન બધી રીતનો આપણે એનો તૂટો ભાંગી દે. એ તો ભાગમાં લખાવીને આવ્યા હોય ને એ ભોગવવું પડે. પણ મૂંઝાવમાં સમય આવતા એ થઈ જશે. હાલ મેળામાં જગન્નાથના રથયાત્રામાં જાઉં છું. હે બાપુ, મેં તો સાંભળ્યું છે કે જગન્નાથ બાપુની રથયાત્રામાં બહુ ગર્દી હોય. અરે ગળદી હોય, પગ મૂકવાની જગ્યા ન હોય. પણ આમ નાનજી દાદા જશે ને તો આવો નાનજી દાદા, આવો નાનજી દાદા, તું તારા બાપની આબરૂ જોઈ લે. એકદાણ કે બહાર ગમે કેવડો આપણો ઠાકો પડે યાર. ઈ હાસુ બાપા. હાલો બાપા, એ ગામમાં જવાનું મોડું થઈ ગયું. એ પછી રથયાત્રા નીકળી જશે. હાલો હાલો હાલો, મોડું ન થાય. એ બાપા, આમ તો જો એ આખી દુનિયા કરતા મારો ભાઈ કેવો હારો. એ બીજ આવે અને મારો ભાઈ મને તેડવા આવે. એ વર્ષો વર્ષ મને અષાઢી બીજે જગન્નાથ બાપુ રથયાત્રાની દર્શન કરાવે છે મને. એને હું કાયમ બીજે મોકલું બેટા કે બંને ટેડિયા છું. એ બાપુ, એ આઈસ્પેલ તો મોટરસાઇકલ નતું ને તો ઓલા નોંગલાને કીધું લાય માર બોન ને તેડવા જાવ. એ હારું કર્યું લે. એ હાલો બાપા, નકર મોડું થઈ જશે. તે રેખાબેન, મૂકી દો મને. મને બાંધવાનો છે. મૂકી દો. એ કોઈ હે બસાવો. અલી જોઈને કિરોડી શું નમાલા ખોડ કરે. અરે બાપ રે, આ તો ટપુ ડોહની આઈને આવે. એ મુંજી મરજે, કાઈ બોલતી નહીં. એ હાલો હાલો. આ તો આપણે હેનો મજા કરવાની છે. એ રેખલી, એ તમે આમ છા જાવ હો? એ રથયાત્રા પૂરી થઈ જાય શું? એ દયા, અમારે રથયાત્રાના દર્શન કરવાના જ છે. પણ અમાર ભાભી જોને હવારમાં આઈન પા હંગવા આવી હતી ને તે એક સડો ખોઈ નાખ્યો સાંધીનો, ગોતવા જાવી હી. એ સુમલી, એ પણ ધ્યાન રાખતી હો. એ તમે સડો ગોતીને પાછો આવશો તાં તો રથયાત્રા પૂરી થઈ જશે. એ દયા, એ તને ખબર જ છે કે આ મારી ભાભી વેતા વગરની છે. કાઈ પિયરમાં મા બાપ તો છે નહીં, તે એના બાપે કાઈ શીખવાડ્યું હોય એ કાઈ વેતો જ નથી. એ કિરણ, એ મા બાપ ન હોય તો કાઈ નહીં. એ બિચારીને એવું ન કહેવાય. એ પણ તને એટલું બધું પેટમાં ભરતું હોય ને તો લઈ જા તારા ઘીરે. એ કાયમ ઈનું તને પેટમાં જ ભરતું હોય. એ આ તો હારા હાથથી કીધું તને, નકર કે કોણ એ આવું નો કહેવાય. એ જ્યારે જોવે ત્યારે તને ઈનું પેટમાં ભરે છે. એ અમને હોતાય ભરે, અમારી ભાભી છે અમને પેટમાં ન ભરે. પલકુડા વેરા કરમાં તું અંજાનની કામ કરતી હોય કઈ. જ્યારે આટો ખાવા આવે ત્યારે આ અમારા ઘરની પંચાયત કરતી હોય. એ બોન, એ હાલ, એ રેખલીની છે દેવ્યું, નકરી બાસ ગગણીનું છે. એ હાલ હાલ, એ આમ જો ઓલો ઠેઠ શા વઈ ગયો. એ હાલો ને ભાભી, હાલો હાલો ભાભી હાલો. હાલો હાલો, આપણે મોડું થાય છે. આવીને લઈ દે, ઢઢા આવીને લે બોય. બરે મારી માં તા તો દલીન ભારી જાય તા તો ઘોઘરો કેવો તને કે મુકાવશે મન કા. તારો અવાજ તો આયા કરે શું? ચકલું નો ફટકે, તારો અવાજ તો આયા કોઈ નહીં સાંભળે. એ મને મૂકી જો. એ નણંદબા, એ તમે આવું ન કરો. કે હું અષાઢી બીજ રહી હોઉં, તમને પાપ લાગશે. અષાઢી બીજ રહી હોઉં? અષાઢી બીજ રહી હોઉં? ના પાડી તોય કા અષાઢી બીજ રહી તું? અમારું ન માની. અમારા ઘરમાં લાયા છે એને અને તું અમારું ન માની કા? અરે બાપ રે, દોડું તો ભૂલી જો. આના બાન છૂસી નાખી. કે હું ચાલું, તું ગોજ કાઈ. એ નણંદબા, એ રેવા દો. એ જાજી પંક્તિની થાતી ને 5 દી ભૂખી રહીશ ને એટલે તને ખબર પડશે. આને બહુ પેતરા કર્યા ને તો આમાં પડી જઈશ. હલબલતી નહીં, આથી ધક્કો મારી દીધો ને તો આ કૂવામાં પડી જઈશ. આઈને મરી જઈશ. એ નણંદબા, એવું ન કરો ને. એ કિરણ બેન, તમે તો સમજો. એ નણંદબા રેવા દો. એ તમને પાપ લાગશે. હું અષાઢી બીજ આજ રહી હોઉં. તારો ઘરમાં ને દેકારો. એ આયા કોઈ સાંભળતું નથી. તું જોતી નથી, સાય સકલું નથી ફરકતું તો તારો અવાજ કોણ સાંભળશે? એ કોઈ હે, એ મને બસાવો. એ નણંદબા, એ રેવા દો ને, આવું ન કરો મારી હારે. મુજી મઈને મારી માં. એ નણંદબા, એ તમે રેવા દો ને. મારે તો એક ઘરમાં આવતરે નથી. મારે માડી જાય વીરે નથી. તમે આટલો જુલમ નું મુજી મર મુજી આયા કડકો ખાફરી જશે ને
અને વજે પછી ભલ સમજાય ખબરદાર આ કોઈ નીકળ્યું હે ને ભારી જો અમારું નામ દીધું હે ને તો મારીને ઘીરે આવીને ટાંગા ભાંગી નાખી પાંચ પી લઈ ગયા પૂછ્યું રે એટલે ખબર પડે તારી એ ચાકી બીજ રે એ નણંદબા એ મને લેતા જાવ પાછા એ કોઈ મને બસાવો એ કોક તો મને આઈથી છોડાવો આજ મારો માડી જાયો વીર હોત તો મારી આ દશા નો હોત મને આ સાડી બીજ કરવા તેડી જાત મારો વીરો डगाजे में गवर से आब समकी वीज मारा मन ने वीरो हाँ बरे योली आवी साड़ी बीज अरे ओ बेनी ने दुख पड़े मने मारो वीरो हाँ बरे बेनी ने दुख पड़े मने मारो वीरो हाँ बरे આજ જો મારો વીરો હોત ને તો મારી નણંદને મને આવી રીતના બાંધી ન વયું જાત આ સાડી બીજ આવે એટલે કેવા બધા એની ભાઈઓ ને એની બોનું ને તેડવા જાય મારે તો મારો માડી જાય વીરય નથી ન કરે મને તેડવા આવે મારે તો મારા માવતરય નથી મારું દુઃખ કોને કહું આ સાડી બીજ આવે ને મને મારો ભાઈ બહુ સાંભળે એ કોઈ હે તમે આજ મને દર્શન કરવા લઈ જાવ ને મને મજા જ આવશે તું એકદમ મારી હારે જો આય તો ખબર પડે બસાવો એ કોઈ હે મને આઈથી છોડો એના હાલને શું તું જોવે એ બાપા એ તમને એવું ના લાગતું કોઈ બઈ રાડ્યું નાખતી હોય એવું એ મને તો આ આહાડ મહિનાના ટમરા બોલે હી સંભળાય હે આ મે એ કોઈ થયો નથી એ કોઈ હે એ મને આઈથી છોડો એ બાપા એ આમ તો તમે જોવો એ કોક બઈને બાંધી હોય એવું દેખાય છે હા મારું બેટું તારું હાસું છે કોક બઈને બાંધી લાગે હાલો હાલો છોડાવી બાપા હાલ હાલ જઈ કોણ છે એવો બાંધનારો એ કોઈ હે એ મને આઈથી છોડાવો નકર મગરું ખાઈ જાય છે છોડ છોડ બેટા છોડ હે દીકરી આ વગડામાં તને બાંધનાર કોણ કોણ એવો આ પંથકમાં પેદા થયો જુલમ કરનારો એ દાદા એ મને મારી નણંદ આયા બાંધીને વઈ ગયું હે હું આ સાડી બીજ રહ્યો ને એટલે હે અરે દીકરી તારા ઉપર તારી નણંદો આવડો મોટો જુલમ કરે છે તને બાંધીને રૂંધી રાખી છે આ બધું તું તારા માવતરને કહી દે કેમ નથી કહેતી પણ દાદા મારે આ બધું કોને જઈને કેવું મારા પિયરમાં મારે નથી મારા મા બાપ કે નથી મારે માડી જાયો વીર મારે મારું દુઃખ કોને કેવું અરે મારી દીકરી તું પેલા રોતી સાની રેજા બટા કોણ કહેશે કે આ જગતમાં તારે ભય નથી કે બાપ નથી આમ જો આજથી આ તારો બાપ અને આ તારો ભય તમે મારા બાપુ બનજો અને તમે મારા ભાઈ બનજો એ હા બોન અને તું હવે ઉપાધિ જરીએ કરી માં હવે જોઈ તને આ દુનિયામાં દુઃખ કોણ દેહે નહીં બાપા હા દેખાડી દે તારે નણંદુને કે તારે કહી દેવાનું કે હું કોઈ બિચારી નથી કે માવતર વિનાની નથી જો મારે અડીખમ જેવો બાપ છે અને મારે કંઠોતર જેવો ભાઈ છે કોઈ તારું નામ ન લે હાલ અમારી હારે કહી દે તારી નણંદુને એ તો હારું મારે રાખડી બાંધનારો ભાઈ નતો એ મારે માડી જાય વીર મારો થઈ ગયો અને તમે મારા બાપુ પણ બન્યા તમારો આભાર માનું એટલો ઓછો હે એ બોન તું અહાડી બીજ રહી હો ને હાલ પેલા મારા ઘીરે અને પેલા મેં તને ખવાઈ લઈ અને પછી તારા હારિયામાં મૂકવા આવી હાલ તારા હારાનું ઘર દેખાડ તું કહેતો ને સગના કે મારે બોન નથી પણ આ કુદરતની કેવી લીલા છે તને કેવી બોન મળી દે અને મને દીકરી મળી દે અને મને બાપુ મળી ગયો અને રાખડી બાંધનારો ભાઈ પણ મળી ગયો એ બોન
એ બાપુ પહેલા હાલો જગન્નાથ બાપુનું દર્શન કરી આવી અને પછી આપણા ઘરે બોનને જમાડવા લઈ જવી. કાંઈ વાંધો નહીં દીકરા, તું કે એમ હાલ લઈ લે આ ફાળ્યું અને હાલે અને લઈ લે બોન ને હાલ. એ બોલો જગન્નાથ બાપુની જય.